આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। નાની કુંવારિકા બાળાઓ આ વ્રત કરે છે। 5 દિવસ મીઠા વગરનું જમવાનું અલગ અલગ જગ્યા પર દેવાધિદેવ મહાદેવના મંદિરોએ આ નાની બાળાઓ પૂજા કરવા માટે આવી છે। તેઓની ભારે ભીડ છે। 5 દિવસ ઉપવાસ કરવાના, સાથે જ મીઠા વગરનું જમવાનું એટલે કે ફરાર કરવાનું અલગ અલગ દેવાધિદેવ મહાદેવના મંદિરે 5 દિવસ આ નાની કુંવારિકા બાળાઓ પ્રાર્થના કરવા માટે, પૂજા કરવા માટે આવશે। આ 5 દિવસ કુંવારિકાઓ દ્વારા જવારાનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે। પહેલાંના જમાનામાં જવારા ઉગાડવામાં આવતા, પરંતુ હાલ અત્યારે તૈયાર જવારા મળી રહ્યા છે। નાની કુંવારિકા બાળાઓ જવારાની પૂજા પણ કરે છે। શિવાલયોમાં દેવાધિદેવને રીઝવવા માટે પૂજા અર્ચના ભક્તિ પણ કરે છે। 5 દિવસ સુધી મીઠા વગરનો ખોરાક, ફળફળાદી સહિત સૂકા મેવા સહારાના રૂપે તેઓ લઈ રહ્યા છે। हाथ जोड़ी गौरवाणी पगे लागो। ओम स्वस्तिना इंद्रो विश्वस्रवः स्वस्तिना भूर्भुवः विश्ववेदाः स्वस्तिनः कर्णिनेमि स्वस्तिनो बृहस्पतिर्ददातु। केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, माधवाय नमः। अभिनाथवरा गोविंदति अभिनाथ गोविंदति अस्तम काचरावी आपो अक्षरांज सर्वरेन्द्र भगवता दया भक्त्या ग्रहण सुखजल उल्चनावी आपो सुखजलावी अपना चलो चलो तो 4 वक्त चलावी आपो गौरी देवी नमः पांचपादं समर्पयामि वस्त्र समर्पयामि तो प्रोटाकर देवी मुखी देवान ले दिला હવે જમાડી આપો જમાડો એમ રાણાય નમઃ પ્રેપાનાય નમઃ એમ રાણાય નમઃ પ્રેપાનાય નમઃ એમ વ્યાનાય નમઃ સુદાનાય નમઃ ભાગ્ય દેવી સમર્પયામિ સૌભાગ્ય દેવી સમર્પય હાથ જોડી ગૌરવાણી પગે લાગો જયંતી મંગલા કાલે ભદ્રકાળી કપાલે દુર્ગાક્ષમા દિવા ધાત્રી સ્વાહા સદાન ગૌરી દેવી નમસ્કાર સમર્પયામિ આપણા હિન્દુ ધર્મમાં કુંવારિકાઓ 5 દિવસ સુધી આ ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રતનો કરે છે। અષાઢ સુદ 13થી 5 દિવસ સુધી આ ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત થાય છે। દીકરીઓ કુંવારિકાઓ આવે છે, ભગવાન શિવજીની પૂજા કરે છે, મા જયા પાર્વતીની પૂજા કરે છે। પોતાને પનગમતો પતિ પ્રાપ્ત થાય અને પોતાના કલ્યાણ થાય, પોતાની મનોકામના પરિપૂર્ણ થાય, એના માટે 5 દિવસ સુધી રોજ નિત્ય ભગવાન શિવજીની જયા પાર્વતી સાથે પૂજન કરી, 5 દિવસ સુધી પૂજન કરી, છેલ્લે દિવસે જાગરણ કરે। અને 5 દિવસ દરમિયાન દીકરીઓ એક સમય મીઠા વગરનું, મીઠા મરચા વગર, અલુણા વ્રત કહેવાય ને, એ વ્રત કરી ભગવાનની તપશ્ચર્યા કરે છે। આમાં ગૌરી માતાએ પોતાના પતિની પ્રાપ્તિ માટે, એટલે શિવજીની પ્રાપ્તિ માટે આ 5 દિવસ સુધી અલુણા વ્રત કરેલા, મીઠા વગરનું ભોજન કરી, ભગવાન શિવજીની આરાધના કરી આ વ્રતનો આરંભ કર્યો હતો। ત્યારથી તમામ દીકરીઓ, કુંવારિકાઓ આજના દિવસે 5 દિવસ સુધી અલુણા વ્રત કરે છે। ભગવાન શિવજીવો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ આટલા વર્ષોથી 7 વર્ષથી હું પૂજા કરી રહી છું, પણ પહેલી વાર મેં મહારાજ સાથે રીતે બેસીને પૂજા કરી છે, પણ સારું લાગી રહ્યું છે। અને મહાદેવથી એ જ પ્રાર્થના છે કે જે બી કરાવો આગળ સારું કરાવડાવો।